મેઘરજ તાલુકાના નવા ગામ ઈસરી ગામે ચોરોનો હાથફેરો. એક જ લાઇનમાં 3 મકાનના તાળા તૂટ્યા. ત્રણેય મકાનના આગળના ભાગેથી તાળા તોડી ઘરમાં પ્રવેશ કર્યાનું અનુમાન. સોના ચાંદી સહિત બ્લેન્કેટની ચોરોએ કરી ચોરી. ઠંડીના સમયમાં ચોરોનો આતંક વધતા ગામ લોકોમાં ફફડાટ. ઘટનાની જાણ ઈસરી પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. રિપોર્ટર જયંતિભાઈ ઓડ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, મેઘરજ. મારું નામ વાળંદ મયંક કુમાર છે. નવા ગામનો રહેવાસી છું, નવા ગામ કંટાળો જોડે. અને આજે સવારે જ મને ફોન દ્વારા મારા કુટુંબના ભાઈ દ્વારા જાણ થઈ કે તમારા ત્રણેય ઘરની અંદર ચોરી થઈ છે. ત્રણેય ઘરના તાળા તૂટેલા હતા. બરાબર, તો હું ઘટના સ્થળે પહોંચ્યો જેટલું બને એટલું જલ્દી, અને મેં જોયું તો ત્રણેય ઘરના તાળા તૂટેલા હતા. અને જે રોકડ અને ઘરેણાં જે હતા ચાંદીના સોનાના, પ્લસ જે બીજો બી કપડાં અને બ્લેન્કેટને બધું હતું એ ચોરી થયેલ છે. જેને જાણ તુરંત પોલીસને કરેલ હોવાથી ઈસરી પોલીસ સ્ટેશનના પીએસઆઈ અહીંયા ઘટના સ્થળ પર આવ્યા હતા. એમને બધું તહેકીકાત કરી અને આગળના જે તે પગલાં હતા એમને લેવા માટે અમને જણાવ્યું છે. અત્યારે પોલીસ સ્ટેશન અમે ફરી એમને બોલાવ્યા છે, જઈ રહ્યા છીએ. અને અમે પોલીસ તંત્રને અને જે અમારા ધારાસભ્ય કેસી બરંડાને અમે વિનંતી કરીએ કે જેટલું બને એટલું આનું જે નિકાળવો એ કરે અને ઉપર લેવલની જાંચ કરે. અને અહીંયા જે બી ચોરી અને મુદ્દામાલની ચોરી થઈ છે એના વિશે એક ડીપલી ઇન્વેસ્ટિગેશન કરે અને આનો નિકાલ નીવડાવે.